बात करें तो सुरेन्द्रनगर जिला में ई-केवायसी न करावनार 5.73 लाख लोग सस्ता अनाज थी वंचित रही गया है। ई-केवायसी प्रक्रिया पूर्ण न करनार तमाम रेशन कार्ड धारकों ने सस्तु अनाज आपवानुं बंध करवामां आव्युं छे। आ उपरांत केवायसी न करावनार लोकोने अन्य सरकारी योजनाओना लाभो पण मळवानुं बंध थई गयुं छे। हवे ई-केवायसी करावવું फरजियात बन्युं। त्यारे सुरेन्द्रनगर जिल्लामां कुल 12.26 लाख लोकोए ई-केवायसी प्रक्रिया पूर्ण करी, जे 68% कामगीरी पूर्ण थई होवानुं सामे आव्युं। जो कि चालू महीनामां केवायसी न करावनार गरीब अने मध्य वर्गना लोकोने अनाज मळ्युं नथी। आ स्थितिने ध्यानमां राखी जिल्ला वहीवटीतंत्रए तमाम रेशन कार्ड धारकोने तात्कालिक ई-केवायसी करावવાની अपील करी छे। हवे केवायसी करावવું फरजियात है। सुरेन्द्रनगर जिला में कुल 12.26 लाख लोगोए ई-केवायसी कराई है, परंतु जे पण लोकोए केवायसी कराव्युं नथी ते लोकोने अनाज मळी रह्युं नथी। 68% जेटली केवायसी ની कामगीरी पूर्ण थई गई होवानुं तंत्र द्वारा दावो करी देवामां आव्यो छे। जो कि चालू महीना में ई-केवायसी न करावनार गरीब और मध्य वर्गना लोकोने अनाज न मळ्युं होवानुं पण कहेवाई रह्युं छे। आ स्थितिने ध्यानमां राखीने जिल्ला वहीवटीतंत्रए तमाम रेशन कार्ड धारकोने तात्कालिक ई-केवायसी करावी लेवा माटेनी अपील करी छे अने लोकोने तुरंत ई-केवायसी कराववा माटेनी वात करवामां आवी छे। आज अंगे वधु बात करीशुं। संवाददाता फजल अमारी साथे लाइव जोड़ाया छे। फजल, सुरेन्द्रनगर जिल्ला में ई-केवायसी हवे फरजियात थयुं अने राज्यभर में फरजियात थयुं छे, त्यारे ई-केवायसी न करावनार लोकोने तुरंत ई-केवायसी कराई लेवा माटेनी सूचना आपी देवामां आव्युं छे। शुं कहेवुं छे लोकोनुं? खास करीने समग्र सुरेन्द्रनगर जिला में ई-केवायसी करावવું હવે ફરજિયાત બની ગયું છે, કારણ કે ચાલુ મહિને જે સસ્તા અનાજની દુકાનો હોય છે ત્યાં આપવામાં આવતો સસ્તા અનાજનો સ્ટોક છે તે ई-केवायसी ન કરાવેલા ગ્રાહકોને નથી આપવામાં આવ્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં ટોટલ 18,136 લોકો ई-केवायसी ની સંખ્યા નોંધાઈ છે, જે પૈકી 12,31,000 જેટલા રેશનિંગ ધારકો કાર્ડ ધારકો છે તેમના દ્વારા ई-केवायसी ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। સામે 5 લાખથી વધુ લોકોએ અત્યાર સુધીમાં ई-केवायसी નથી કરાવ્યું। ત્યારે 5 લાખથી વધુ લોકો ચાલુ મહિને જે સસ્તું અનાજ સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે તેનાથી વંચિત રહેશે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને સરકાર દ્વારા એવા દાવાઓ કરવામાં આવતા હોય છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના પેટ સુધી અનાજ પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ ई-केवायसी ના બહાને સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ મહિને 5 લાખથી વધુ લોકોને આ સસ્તું અનાજ નહીં મળી શકે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સસ્તું અનાજ તો નહીં મળે 5 લાખ લોકોને, પરંતુ તેની સામે બીજી તરફ કોઈ પણ પ્રકારની સરકારી યોજનાનો લાભ પણ નહીં મળી શકે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તંત્ર દ્વારા અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે જે લોકોએ ई-केवायसी નહીં કરાવ્યું હોય તેમને કોઈ પણ પ્રકારનો સરકારી લાભ અથવા તો સસ્તું અનાજ નહીં મળે। અહીં વંચિત લોકો છે તેમની સાથે વાત કરશું। ખાસ કરીને સુરેન્દ્રનગર પ્રશાસન વિભાગે નિર્ણય કર્યો છે કે ई-केवायसी નહીં કરાવ્યો તેવા લોકોને અનાજ નહીં મળી શકે, તમને પણ નથી મળ્યું, શું પરિસ્થિતિ? ई-केवायसी फरजियात है, बात साची है, पण एमने ई-केवायसी घरे घरे मोबाइल में थई जवुं जोईए एवुं सरकारने करवुं जोईए। घरे जे मोबाइल एप्लिकेशन छे तेमां थतुं नथी, फोटा नथी आवता, तो सरकारने ई-केवायसी नो थोड़ो राहत दरे 1 वर्ष के 2 वर्षनो टाइम आपवो जोईए। फरजियात करवी सारी વાત છે, પણ टाइम આપવો જોઈએ આ બાબતે। ખાસ કરીને જે લાઈનો લાગતી હોય છે કેન્દ્ર ઉપર, મોબાઈલમાં સર્વરો નથી ચાલતા હોતા, હજુ 5 લાખ લોકોને અનાજ નથી મળ્યું। જિલ્લામાં મહિનાના છેલ્લા દિવસો છે, તમને પણ નથી મળ્યું, સરકાર વાતો કરે છે, શું કહેશો? એ વાત બેદરકારી કહેવાય કે સરકારને કે આ વસ્તુ થઈ જવી જોઈએ। અનાજ તો ગરીબોના પેટે પહોંચાડવું જોઈએ કે એક યોજના છે એ બાબતે સરકારને પણ ધ્યાન રાખવું જોઈએ અને ગરીબો આમાં વધુ પડતા લાભ લેતા હોય છે। ખાસ કરી 5 લાખ લોકોને નથી મળ્યું, શું કહેશો? સરકારને આની પર જરૂર જોવું પડે અને એનું તંત્રએ પણ જોવું પડે। લાઈનો કેવી લાગે છે? કે લાઈનો વધારે પડતી છે, બહુ ખાસ લાઈનો લાગે છે અને સરકારને એક અપીલ છે કે આ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગનો ઉપર ધ્યાન આપે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં 18 લાખ જેટલા केवायसी ધારકો નોંધાઈ જવા પામ્યા છે, પરંતુ તે પૈકી 12 લાખથી વધુ લોકોએ તો केवायसी કરાવી લીધું છે। સામે 5 લાખથી વધુ લોકો હાલ केवायसी ન કરાવતા તેમને સરકારી યોજનાના લાભો બંધ કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત સસ્તું અનાજ જે સમિતિમાં મળતું હોય છે તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે, એટલે સ્પષ્ટપણે 5 લાખથી વધુ લોકો છે તે અનાજથી વંચિત રહી જવાના છે। તંત્ર દ્વારા ચાલુ મહિને કઈ વિચારણા કરી અને આ 5 લાખ લોકોને પણ સસ્તું અનાજ મળે તે પ્રકારની વ્યવસ્થા કરાવવામાં આવે તે પ્રકારની હાલ માંગ ઉઠવા પામી છે। એક તરફ ચોમાસાની સિઝન શરૂ થવાની છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગનો પેટ ભરાય અને તેમનું રસોડું ચાલે તે માટે સરકાર વિવિધ પ્રકારની યોજનાઓ લાવતી હોય છે, જે પૈકી રેશન કાર્ડમાં સસ્તું અનાજ આપવાની યોજના પણ
ઉપલબ્ધ છે ત્યારે 5 લાખથી વધુ લોકોને આ યોજનાનો લાભ નહીં મળી શકે તે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત આ પ્રકારની ઘટના બની રહી છે. ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે, પરંતુ સામે સર્વરના પણ ધાંધિયા છે. ઘરે બેઠા જે ઈ કેવાયસી કરાવવાની યોજના હતી, એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાની યોજના હતી, તે એપ્લિકેશન તો ગ્રાહકો અને જે લાભાર્થીઓ છે તે કરી રહ્યા છે, પરંતુ તેની સામે સર્વર ન ચાલતી હોવાનો પણ તંત્ર સામે આરોપ છે તે અરજદારો લગાવી રહ્યા છે. બીજી તરફ જનસેવા કેન્દ્ર હોય, મામલતદાર ઓફિસ હોય, ત્યાં અરજદારો જાય ત્યારે લાંબી લાઈનોમાં કલાકો સુધી ઊભું રહેવું પડતું હોય છે અને અંદાજિત 10 મિનિટ જેટલો એક કેવાયસી ના કરાવવા માટેનો સમય લાગતો હોવાનો પણ હાલ ઘાટ સર્જાઈ જવા પામ્યો છે. તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય કરી અને ચાલુ મહિને 1 મહિનો રાહત આપી અને આ 5 લાખ લોકોને અનાજ મળે તે પ્રકારની વ્યવસ્થા કરાવવામાં આવે તે પ્રકારની માંગ છે તે હાલ લાભાર્થીઓની અને અરજદારોની ઉઠવા પામી છે. જી આભાર ફઝલ, જોડાવા માટે અને માહિતી આપવા